જે લોકોના મૃત્યુ થયા છે એ બધા જ લોકોની અગ્નિદાહ દેવાઈ જાય પછી આપણા હિન્દુ સમાજમાં રીત રિવાજ મુજબ એને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ થવાના છે। 26 ડેડ બોડી સોંપાઈ ગયા છે, એક ડેડ બોડી છે એ આવી ગયું છે, પણ એના સગાવાલા સવારે લેવાના છે। કાલે સવારે લેવાઈ જાય, અગ્નિદાહ થઈ જાય પછી સમગ્ર ભારતીય જનતા પાર્ટી રાજકોટ એકમ અને અન્ય સામાજિક સંસ્થા એ દિવંગત આત્માના કલ્યાણ અર્થે એક શ્રદ્ધાંજલિ સભા રાખશે। રામભાઈ, અધિકારીઓનો વારો આવી ગયો છે, પદાધિકારીઓનો વારો ક્યારે? રામભાઈ, આટલા બધા સાહેબ તો પદાધિકારીઓ પોતાની ભૂલ કબૂલી લે છે, બધા ડિપાર્ટમેન્ટ જવાબદાર થયેલા છે, સરકારે આદેશ આપ્યો છે, રાજ્ય સરકારે આદેશ આપ્યો છે રૂપાલા સાહેબ કે તટસ્થ કાર્યવાહી થશે। લોકો પણ મહિલા છે એમાં તો માત્ર રાજકોટ લોકસભામાં જ ઉજવણી બંધ હોવી જોઈએ, આજુબાજુમાં પણ હોવી જોઈએ, ધ્રોળના માણસો પણ મહિલા છે, ગોલ્ડન ગીર સોમનાથના લોકો મહિલા છે, તો બીજે ઉજવણી તો અમે એ જ કહી છીએ તો તમે ડાયરેક્ટ બીજી વાત કરો, પદાધિકારીઓ વાળો જવાબ આપો તમે। ભાજપના કેટલા વ્યક્તિઓ આમાં સામેલ હતા એવું કઈ તપાસ કરાઈ છે? કારણ કે અધિકારીઓ પર પ્રેશર પોલિટિકલ પણ હતું એવું સૂત્રો કહી રહ્યા છે, આ બાબતે તમારું શું માનવું? મારું કઈ કહેવાનું નથી। રાજકોટ મહાનગરપાલિકા અંતર્ગત આ જે વિસ્તાર છે તે આવતો હતો, મેયર મેડમ ને આટલા મીડિયા કર્મીઓ છે પ્રથમ વખત જોઈ રહ્યા છે, આ ગંભીર બાબત નથી? છાપામાં પદાધિકારીઓ સ્ટેટમેન્ટ આપે છે, અધિકારીઓનો વાક બધા ડિપાર્ટમેન્ટ સાંભળો, તમે શું કરો છો? આટલા બધા ડિપાર્ટમેન્ટ જવાબદાર થઈ રહ્યા છે, ફાયર વિભાગ, ટીપી વિભાગ, સરકારે અમને ખબર પડી ત્યારથી 7 વાગ્યાથી બધા કાર્યકર્તા આગેવાનો ત્યાં હાજર હતા। સવારે 5 વાગ્યા સુધી અમારા હોમ મિનિસ્ટર આવ્યા ત્યારે પણ અમે હાજર હતા। પછી એને સૂચના મળી કે 5 વાગે આપણે છૂટા પડીએ, 6 વાગ્યાથી પાછા મળવાના છે। સતત સવારે 6 વાગે નાઈ ધોઈ બધા તૈયાર થઈને આવી ગયા હતા અને એ જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી અમે હાજર રહ્યા। સડકથી લાશો પાસે તમે શું કરતા હતા એમાં જાણવામાં અમને જરાય રસ નથી, લાશો શું કામ સડકી એ જાણવામાં અમને રસ। અલગ અલગ પ્રશ્નો યાર પૂછો કે આમાં પદાધિકારીઓ સામે કે નહીં એ સરકાર નક્કી કરશે, તપાસ કમિટી નક્કી કરશે। બેન તમે તો બેસો, અમે નથી દેખાણા મીડિયાની હોય, પ્રેસ જાહેર કરતી હોય વોટ્સએપમાં પ્લેટમાં બે હાથ જોડીને વિનંતી કરું છું, આપ સૌના મિત્રોને વિનંતી કરું છું, જ્યારે એસઆઈટીની જ્યારે કામ કરતી હોય ત્યારે કોઈ પણ રાજકીય પદાધિકારીએ ન બોલવું એવી અમને દુર્ઘટના બની ત્યારે પણ બધાએ ચૂકી સેવી હતી, દુર્ઘટના સમયે પણ ચૂકી સેવી હતી। બેસિક રાજીનામું આપશો તમે? રાજીનામું આપો તો મારી પાર્ટી કહેશે 100% આપી દઉં। 28 પાર્ટી મહત્વની છે તમારા માટે, પરિવાર જવાબદાર છો, પદાધિકારી છો, તમારા જ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, બદલીઓ કરવામાં આવી છે, પદાધિકારીઓ તમે છો તો ક્યારે જીએસટી નંબર કઈ મને બોલવા દો, જ્યારે
એસઆઈટીની રચના જ્યારે એસઆઈટીની રચના રાજ્ય સરકારે કરી છે, એસઆઈટીની રચનામાં જે કંઈ પણ આવશે એ આપણને સૌને મંજૂર હોવું જોઈએ. એમાં હું પણ મંજૂર છું, માનનીય મેયરશ્રી પણ મંજૂર છે, અને જે તપાસનીશ અધિકારીમાં જેના નામ આવે 2021ની મેટર છે. હાલમાં વર્તમાનમાં પાર્ટીએ મને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની જવાબદારી આપી છે. હું 12 સપ્ટેમ્બર 2023થી મને પાર્ટીએ ચેરમેન બનાવ્યો છે. મને 7 મહિના પૂરા થયા, 8મો મહિનો ચાલે છે. આ ઘટના ભૂતકાળમાં બનેલી છે. તેમ છતાંય કહું છું કે ક્યાંય મારું નામ આવે તો મારી તૈયારી છે. હું ક્યાં ના પાડું છું? એનો હું ન દઈ શકું જવાબ. કેમ તમારા સમજાવું મને તમે મારા પ્રશ્નો પૂછો. સ્વૈચ્છિક રાજીનામું તમે આપશો? તમે સ્વૈચ્છિક રાજીનામું એટલા માટે ન આપી શકાય જ્યારે કોઈ દોષી ઠરે, જ્યારે હું દોષી કરું ત્યારે મારી તૈયારી. હું તો એકચ્યુઅલી નીકળતો હતો. જયમીનભાઈ, બે અધિકારીઓ પત્રકારોથી ભાગવાનો સમય. નૈનાબેન, તમે મેયર છો રાજકોટના, પત્રકારના સવાલનો જવાબ ના આપવા પાછળનું કારણ શું? કેમ મૌન? ત્યારે પણ ચૂપ હતા, અત્યારે પણ ચૂપ છો બેન. શા માટે ચૂપ છો? કોઈ પ્રેશર છે તમને? બેન, વાસ્તવમાં નૈનાબેન કેમ ભાગો છો? કેમ કોઈ પ્રશ્નના જવાબ નથી આપતા? નૈનાબેન બેન, કોર્પોરેશનમાં છો તમે, મેયર છો, રાજકોટના પ્રથમ નાગરિક છો, રાજકોટની જનતા આગની અંદર હોમાણી છે, દુઃખ નથી? વ્યવસ્થિત થઈ જાય એમ. બેન 2 મિનિટ. જવાબ માંગે છે. બેન, આ પ્રથમ નાગરિક છો. બેન, આ પ્રથમ નાગરિક છો. મેયર છો. બેન, આ પ્રથમ નાગરિક છો. ઘટના બને 30 લોકો જૂઠા ભૂંજાઈ જાય. અરે આપ ફોન કરી લ્યો. કેમ ભાગો છો તમે? ગૌરવ